રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ તો તમે ભૂલી નથી ગયા ને? આ અગ્નિકાંડ અમે અને જેને પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેઓ તો નથી ભૂલ્યા, પરંતુ કદાચ રાજ્યની સરકાર ભૂલી ગઈ લાગે છે. ત્યારે જ તો અગ્નિકાંડના આરોપીઓને સજા થાય કે તેમનો કેસ આગળ ચાલે તે પહેલા તો આરોપીઓને જામીન મળવાનું પણ શરૂ થઈ ગયું છે, જેને લઈને પીડિત પરિવારો રોષે ભરાયા છે. તે સ્વાભાવિક છે. ત્યારે કોને મળ્યા જામીન અને પીડિતોની શું છે વ્યથા, જોઈ લો. ટીઆરપી અગ્નિકાંડમાં 3 આરોપીને જામીન. આરોપી આવ્યા બહાર, પીડિતો થયા નારાજ. સુપ્રીમના દ્વાર ખખડાવવાની થઈ તૈયારી. રાજકોટ ટીઆરપી અગ્નિકાંડની આગ કોઈને ભૂલાય તેમ નથી, કારણ કે લોકોની નજરો સામે 27 જિંદગી જીવતા જીવત આગમાં હોમાઈ ગઈ હતી અને કોઈ કાંઈ કરી શકતું ન હતું. આ બેદરકારીની આગે લોકોની ઊંઘ હરામ કરી નાખી હતી. અનેક પરિવારો આજે પણ તેના સદમામાંથી બહાર નથી આવી શક્યા. ત્યાં અગ્નિકાંડના પાપીઓ જામીન પર બહાર આવવા લાગ્યા છે. ટીઆરપી અગ્નિકાંડના આરોપીઓમાંથી 3 આરોપી રાકેશ મકવાણા, ગૌતમ જોશી અને જયદીપ ચૌધરીને હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. આ ત્રણેય આરોપી રાજકોટ મહાનગરપાલિકાના એન્જિનિયર છે. જો કે હાઈકોર્ટે જામીન મંજૂર કરતાની સાથે જ પીડિત પરિવારોમાં રોષ ફેલાયો છે. જામીન મળવા મુદ્દે પીડિત પરિવારોએ સુપ્રીમ જવાની તૈયારી દર્શાવી છે. સરકાર સુપ્રીમમાં જઈ જામીન રદ કરે તેવી માંગ ઉઠાવી છે. ત્રણની કોઈને મંજૂર જ ન થવા જોઈએ. આજ એટલા 28 જણા વયા ગયા જામીન એટલા ટાઈમમાં કેમ મંજૂર કરીએ? કે આજ એક દી પણ એવો અમારો નથી ઉગ્યો કે અમે ઘરે રોયા નથી, અને આજ એને જામીન મંજૂર થઈ જાય એ તો એક શરમજનક વાત છે. ખરેખર શું સજા થવી જોઈએ, શું માંગણી છે તમારી? એને કડકમાં કડક, અમને તો ફાંસીની સજા લગી એમ છે, ત્યાં લગી ઓછી જ છે. અમે આજ 20 વર્ષના ગુમાયા હોય તો અમને તો હોય જ ને કે ભાઈ એને ફાંસીની જ સજા દઈએ, અને એના બદલામાં જામીન મંજૂર કરી દઈએ. તો આ સરકારને આમાં વિચારવું જોઈએ કે આ વસ્તુ યોગ્ય નથી. જામીન અત્યારે જે મળ્યા છે એમાં હજી અમારે આગળ સુપ્રીમ કોર્ટમાં જવા તૈયાર છીએ કે અત્યાર લગીમાં તનને મળ્યા છે તો અમારે વાંધા અરજી કે આગળ એ બાબતે અમે રહેવાના જ છીએ. પણ સરકારને માંગણી કરી એ આગળ હાલીને જો અમારા ભેરી રહીએ તો વધારે સારું. સરકારને પણ તમે મુલાકાત કરી હતી, આખી આ ઘટના બની હતી ત્યારે ગૃહમંત્રી અને મુખ્યમંત્રી પણ મળ્યા હતા તમને, ત્યાં શું રજૂઆત કરી? ત્યાં અમે 13 મુદ્દા મૂક્યા હતા અલગ અલગ, કે આ બાબત એક ઈ-મેઇલ એક બાબત હતી કે ડે ટુ ડે હિયરિંગની, વધારે બીજી કઈ માંગણી ના. અહીંયાથી આપણને કઈ સપોર્ટ ન કરે તો કઈ નહીં, પણ એક કેસ ચાલવા માટે જે ડે ટુ ડે હિયરિંગ કરવાનું કરે આ એક તો કરી શકે ને સરકાર અમારા માટે. અગ્નિકાંડમાં 27 જિંદગી ભૂંજાઈ હતી. આ કેસમાં હજુ એક પણ આરોપીને દોષી નથી ઠેરવ્યા કે ન તો એક પણને સજા ફટકારવામાં આવી છે. તેવામાં આરોપીઓને જામીન મળ્યાની શરૂઆત થઈ ગઈ છે. તેવામાં પીડિત પરિવારોને ડર છે કે આરોપીઓના જામીન રદ નહીં થાય તો એક બાદ એક તમામને જામીન મળી જશે. જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા પોતાના જામીન સંબંધેના ડિસ્ક્રિશનરી પાવર વાપરી અને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી, તે હુકમ રદ કરેલ હોય અને જે આરોપીઓ છે એને જામીન આપેલ હોય તો જામીન જે આપ્યા છે એ આરોપીઓની આ બનાવ સંબંધેના તેના રોલ અને તેની ગંભીરતા સમજી અને નામદાર સુપ્રીમ કોર્ટમાં આ ત્રણેય જે આરોપીઓ છે અને તેની ઉપર જે ચાર્જ છે એ સામે અમે નામદાર સુપ્રીમ કોર્ટમાં આગળની કાર્યવાહી કરવાનું વિચારી રહેલ છે. અગ્નિકાંડની આગ કદાચ આ રાજ્યની સરકાર ભૂલી ગઈ હશે, પરંતુ લોકો નહીં, ખાસ કરીને રાજકોટના લોકો અને જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે લોકો. હાલ તો પીડિત પરિવારોની એક જ માંગ છે કે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય, તેમજ સરકાર જો આ મામલે સુપ્રીમ કોર્ટમાં નહીં જાય તો 3 આરોપીના જામીન રદ કરવા પોતે સુપ્રીમના દ્વાર ખખડાવશે. આ સાથે જ પીડિત પરિવારોની માંગ છે કે આરોપીઓ સામે ડે ટુ ડે કેસ ચાલે, પરંતુ જ્યાં કેસ આગળ વધવામાં જ વર્ષો વીતી જાય કે ઝડપી ન્યાયની આશા રાખવાનો કોઈ અર્થ જ નથી. આપણે ત્યાં કાયદો અને કાયદાના અમલદારો ત્યારે જ એક્શનમાં આવે છે જ્યારે કોઈ નેતાની ભેંસ ચોરાઈ ગઈ હોય છે.
જ્યાં નેતાઓને ફોટા પડાવવાનો મોકો દેખાતો હોય છે, અથવા તો કોઈ સત્તાધારી પર હુમલો થયો હોય છે, અથવા તો કોઈ સત્તાધારી પક્ષના નેતા સામે લેટર બોમ્બ ફૂટ્યો હોય. અમરેલી લેટર કાંડ તેનો તાજો પુરાવો છે, જેમાં પોલીસ એટલી હદે એક્શનમાં આવી હતી કે નેતાના ઈશારે એક દીકરીનું સરઘસ કાઢી નાખવામાં આવ્યું. જો કે એ વાત અહીં સાઈડમાં રાખીએ, કારણ કે મુદ્દો અહીં 27 જિંદગીને ભરખી જનારા રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો છે. રાજકોટનો અગ્નિકાંડ કદાચ સરકાર ભૂલી ગઈ હશે, અમે નથી ભૂલ્યા. એ પરિવારોના આંસુ નથી સુકાયા હજી. આજે પણ તેમના સ્વજનો કે જે હુમાઈ ગયા આ લાલચુઓના પાપે, તેમની યાદમાં આક્રંદ કરે છે પરિવારો, ન્યાય માંગી રહ્યા છે પરિવારો. પણ થઈ શું રહ્યું છે? હાઈકોર્ટે રાજકોટ મહાનગરપાલિકાના એન્જિનિયર પાપીઓ રાકેશ મકવાણા, ગૌતમ જોશી, જયદીપ ચૌધરીને જામીન આપી દીધા. મોટા મગરમચ્છો પર તો કઈ ધાર્યું તેવી કાર્યવાહી હજી થઈ હોય તેવું લાગ્યું નથી, પરંતુ જે નાની નાની માછલીઓ પકડાઈ છે ને, તેમને પણ હજી આટલા મહિનાઓ થઈ ગયા છતાં સજા નથી મળી રહી, ઉપરથી જામીન મળી રહ્યા છે. બોલો, સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી દર્શાવી છે પીડિત પરિવારોએ. બિચારા એમનું સ્વજન ગુમાવ્યું અને હવે કોર્ટના ધક્કા ખાવાના ન્યાય માટે. પણ આ એકલા રાજકોટ અગ્નિકાંડના પીડિતો કરે ને એવું તો છે નહીં. હરણી બોટ કાંડ હોય, સુરતનો તક્ષશિલા કાંડ હોય, એ બધા પીડિતો આવી જ રીતે કોર્ટના ધક્કા તો ખાઈ રહ્યા છે, ન્યાયની રાહ જોઈ રહ્યા છે. પણ સરકાર આ બધું ભૂલીને ચૂંટણીમાં જીત થાય જશ્ન મનાવશે. અમે નહીં ભૂલીએ. ચોથી જાગીર છે મીડિયા. અરે ધારાસભ્ય વિરુદ્ધ લેટર કાંડ શું થઈ ગયો? એક દીકરીનું સરઘસ કાઢી લીધું તમે. રાજકોટ અગ્નિકાંડના પાપીઓ વિરુદ્ધ દાખલા રૂપી શું કરી લીધું તમે? ખાલી વાતો, આશ્વાસન. કેવી રીતે માને જનતા? કેવી રીતે વિશ્વાસ કરે જનતા? અગ્નિકાંડ બાદ બોધપાઠ લીધો કઈ તમે? ઉપરથી પાપીઓને સજા નહીં, એ લોકોને તો જામીન રૂપી આઝાદી મળી રહી છે જેલમાંથી. ન્યાય હોય તો આવો, હે ને? અગ્નિકાંડ સમયે તો નેતાઓએ ખૂબ મોટા મોટા દાવાઓ કર્યા, વાયદાઓ કર્યા, પરંતુ ત્યાર પછી રાત ગઈ બાદ ગઈ જેવા હાલ થઈ ગયા. કઈ નહીં, થશે હેરાન લોકો. એમને ક્યાં, એમની પડી છે તમને. તમે રહો ચૂંટણી મૂડમાં 365 દિવસ. ગુજરાતમાં ચૂંટણી આવે ત્યારે જાગો આ મામલે, તેવી એટલીસ્ટ હવે હાલ તો આશા રાખીને બેસીએ.